આંટ કેમ છો? મજામાં? મજામાં ના હોય તો મજામાં આવી જાઓ. અને પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા એ યાદ કરો. તો શું શીખ્યા હતા? વિદ્યુત. વિદ્યુત જેમ સજીવનો પાયાનો એકમ શું છે? કોષ. તેમ વિદ્યુતનો પાયાનો એકમ શું છે? વિદ્યુતભાર. જેના વહનથી આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે કે વાહકતાનો એટલે કે વાહકમાં વિદ્યુત ભારનું વહન કરવાથી અથવા તો કરાવવાથી વિદ્યુત પ્રવાહ મળે છે. આ વખતે સમયની ઘડિયાળ તો ટીક ટીક ચાલ્યા જ કરે છે. એટલે શું સૂત્ર બનાવ્યું હતું આપણે? I બરાબર Q upon T. જ્યાં Q ને આપણે કુલંબ વડે દર્શાવતા હતા, સમયને આપણે સેકન્ડ વડે દર્શાવતા હતા. તો આપણને વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મળતો હતો. એ પણ આપણે શીખ્યા હતા સાથે સાથે કે 1 એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર અને 1 એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. માટે 1 એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. ત્રણા વચ્ચેનો સંબંધ આ રીતે રજૂ કરી શકાય. મિત્રો I બરાબર Q upon T માં Q ની બદલીમાં હું એની પુટ કરું છું. તો એની હું કોની જગ્યાએ મૂક્યું છું મિત્રો? Q ની બદલીમાં. તો અહીંયા n અને e નો મતલબ શું? તો અહીંયા n નો મતલબ શું? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને e નો મતલબ શું? તો e નો મતલબ ચાર્જ ઓફ 1 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. આ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, જ્યારે આ એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ દર્શાવે છે. એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻90 કુલમ્બ. મિત્રો એક ઇલેક્ટ્રોન પોતાના પર કેટલો ચાર્જ રાખે છે? તો એક ઇલેક્ટ્રોન પોતાના પર 1.6 ગુણ્યા 10⁻90 કુલમ્બ જેટલો ચાર્જ રાખે છે. અહીંયા Q બરાબર Ne. અહીંયા એક ઇલેક્ટ્રોન પોતાના માથા પર અથવા તો પોતાના પર 1.6 ગુણ્યા 10⁻90 કુલમ્બ જેટલો ચાર્જ રાખે છે. આ ચાર્જ રાખનાર એક ઇલેક્ટ્રોન છે. આવા હું 10⁻90 ભાગ્યા 1.6 જેટલા ઇલેક્ટ્રોન ભેગા કરું. મિત્રો આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હું આટલા ઇલેક્ટ્રોન ભેગા કરું તો મને કેટલો ચાર્જ મળશે? તો હું આટલા ઇલેક્ટ્રોન ભેગા કરું તો એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ આટલો છે, તો આટલા ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો થાય? તો કેન્સલ આઉટ થશે. આ કેન્સલ આઉટ થશે તો શું મળશે? 1 કુલમ્બ. સમજ્યા? તો 1 કુલમ્બ ચાર્જ મળે છે. તો 1 કુલમ્બ ચાર્જ મેળવવા માટે મારે ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યાની જરૂર પડી? તો 10⁻90 upon 1.6. જો મિત્રો આ ઇલેક્ટ્રોનની સંખ્યાની બદલીમાં જો હું 6.022 એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન ભેગા કરું અને જો એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ 1.6 ગુણ્યા 10⁻90 કુલમ્બ હોય તો આનું સાદુરૂપ આપવાથી મને કેટલો વિદ્યુતભાર મળે છે?
તો કેટલો મળે છે? 96500 કુલમ જેટલો વીજભાર મળે છે. આ 96500 કુલમ જેટલા વીજભારને એક ફેરાડે વીજભાર કહેવામાં આવે છે. સમજી ગયા? તો એક ફેરાડે જેટલો વીજભાર મેળવવો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોઈએ? 6.022 ગુણ્યા 1023 જેટલી. આ સંખ્યા કયા નંબર તરીકે ઓળખાય છે? એવોગ્રેડો નંબર તરીકે. અને આ એવોગ્રેડો નંબર તરીકેની સંખ્યાને આપણે એક મોલ કહીએ છીએ. શું કહીએ છીએ? એક મોલ. તો એક મોલ ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુત પ્રવાહ વીજભાર આપે છે? તો 96500 કુલમ જેટલો, એટલે કે એક ફેરાડે જેટલો વીજભાર આપે છે. હવે પ્રશ્ન અહીંયાથી એ ઉદ્ભવે છે કે આ વિદ્યુત ભાર નું વાહકમાં વહન થાય કઈ રીતે? તો એ વહન સમજવા આપણે આગળની વાત કરીએ મિત્રો. તો આગળની વાત આપણી શું છે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ સમજવા માટે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરીશું. તો પ્રવૃત્તિની અંદર આપણે શું કરીશું? તો મારી જોડે આ એક પાઇપ છે મિત્રો, પાણી વહન કરતી પાઇપ. આ પાઇપને બંને છેડા જમીનથી સરખી ઊંચાઈએ છે, એટલે અંદર રહેલું પાણી વહન પામતું નથી. જમીનથી સરખી ઊંચાઈએ હોવાના કારણે એના બંને છેડા પરનું ગુરુત્વાકર્ષીય દબાણ એટલે કે દબાણ સમાન છે. પરંતુ હવે આમની ઊંચાઈમાં જો હું આ રીતે ફેરફાર કરું તો ઊંચાઈમાં ફેરફાર કરવાથી મને શું મળે છે? શું મળ્યું ભાઈ? પાણીનો પ્રવાહ મળે છે. આવો પ્રવાહ ક્યારે મળ્યો? જ્યારે ઊંચાઈ બદલી ત્યારે. એટલે કે ઊંચાઈમાં હું શું કર્યું? તફાવત ઉત્પન્ન કર્યો. ઊંચાઈમાં તફાવત ઉત્પન્ન કરવાથી આ બે છેડા વચ્ચેના દબાણની અંદર પણ શું ઉત્પન્ન થયો? તફાવત ઉત્પન્ન થયો અને પરિણામે મને પાણીનો પ્રવાહ મળ્યો. મિત્રો આ શું છે? તાર, વાહક તાર, યુએસબી કેબલ. હવે એના બંને છેડા હું જમીનથી સમાન ઊંચાઈએ રાખું છું. જેમ પાણીની અંદર પેલા પાઇપની અંદર પાણી હતું એમ આ વાહક તારની અંદર પણ વિદ્યુત ભાર છે. પરંતુ આ બંને છેડાઓની ઊંચાઈ જમીનથી સરખી છે એટલે વિદ્યુત ભારનું વહન થતું નથી. હવે હું આ છેડાઓની ઊંચાઈ બદલું. આ છેડો હું ઊંચો કરું છું, કંઈ થતું નથી. આ છેડો નીચો કરું છું, ઊંચાઈનો તફાવત ઉત્પન્ન કરું છું, પણ કંઈ જ થતું નથી. મિત્રો અહીંયા એનો મતલબ એવો કરી શકાય કે વિદ્યુત ભારના વહન માટે ઊંચાઈનો તફાવત જરૂરી નથી. તો પછી શું જરૂરી છે? તો આ બંને છેડાઓ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન ઊંચાઈના કારણે બદલાવાનું નથી. તો પછી શાના કારણે બદલાશે? તો બદલાશે શાના કારણે? બેટરીથી બદલાશે. શાનાથી બદલાશે? બેટરીથી. અહીંયા હું બેટરીના સપ્લાય સાથે આ વાહક તારને જોડું છું તો અહીંયા ઝાટકો લાગે છે એટલે કે વિદ્યુત ભાર વહન પામે છે. મિત્રો વિદ્યુત ભાર અદ્રશ્ય છે, આપણે જોઈ શકતા નથી, એને મહેસૂસ કરી શકાય છે. તો બેટરીએ વાહકના આ બે છેડાઓ વચ્ચે શું ઉત્પન્ન કર્યું? વિદ્યુત સ્થિતિમાન તો પહેલેથી આ બે છેડાઓ ઉપર હતું જ, પરંતુ બેટરીએ વિદ્યુત સ્થિતિમાનનો શું ઊભો કરી આપ્યો? તફાવત ઊભો કરી આપ્યો. જે તફાવતના કારણે આ વાહકમાંથી
વિદ્યુત પ્રવાહનું એટલે કે વીજભારનું વહન થયું અને વીજભાર એક છેડેથી બીજા છેડા તરફ વહન પામે છે. તો બરાબર સમજી ગયા ને મિત્રો? વીજભારના વહન માટે કોણ જવાબદાર છે? વીજ સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. અને આ વીજ સ્થિતિમાનનો તફાવત તમને કોણ પૂરો પાડે છે? બેટરી પૂરો પાડે છે. તો બરાબર વાતને તમે સમજી ગયા છો. તો અહીંયા આવે એક ડેફિનેશન સ્વરૂપે એને લખી લઈએ. શું વાહકતાની અંદર પહેલેથી શું હાજર હતો? વિદ્યુત ભાર તો હતો જ. એકમ વિદ્યુત ભારને વાહકના એક છેડેથી બીજે છેડે સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે જ આપણને શું મળે છે? તો વિદ્યુત ભારનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહ મળે છે. તો આને આપણે સૂત્ર સ્વરૂપે રિપ્રેઝન્ટ કરીએ તો શું કહી શકાય? કાર્ય થયું કોના પર? વિદ્યુત ભાર પર. તો શું મળ્યો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો શું કરવું પડે? કાર્ય અને વિદ્યુત ભારનો ગુણોત્તર લેવો પડે. એટલે કે કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. આ બંનેનો ગુણોત્તર લેવાથી આપણને શું મળે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આ બંનેના ગુણોત્તરથી મળે છે. કાર્યનો એકમ જૂલ છે, એને આપણે જે વડે દર્શાવીએ છીએ. વિદ્યુત ભારનો એકમ તો કુલમ છે, એને આપણે સી વડે દર્શાવીએ છીએ. તો જૂલ ભાગ્યા કુલમ કરવાથી આપણને વોલ્ટ મળે છે, જેને આપણે વી વડે દર્શાવીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, કાર્યનો એકમ જૂલ છે અને વિદ્યુત ભારનો એકમ કુલમ છે. મિત્રો હવે આને સૂત્ર સ્વરૂપે રજૂ કરીએ તો કાર્યને આપણે W સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. વિદ્યુત ભારને આપણે Q સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો આપણું ગાણિતીય સૂત્ર મળે છે. મિત્રો અહીંયા V શું છે? વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે. અને અહીંયા V શું છે? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, જે વોલ્ટ છે. સમજી ગયા? તો V બરાબર W/Q. આને સમજવા માટે આપણે એક બે મિત્રો ક્વેશ્ચન કરી લઈએ. વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા વાહક પર 24 જૂલ કાર્ય કરવાથી કેટલો વિદ્યુત ભાર વહન પામશે? તો અહીંયા 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V બરાબર આપણને અહીંયા 12 વોલ્ટ આપ્યા છે. વાહક પર કેટલું કાર્ય થયું છે? W બરાબર 24 જૂલ કાર્ય થયું છે. તો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે Q શોધવાનો છે. તો આપણે શું શોધી શકીએ? Q. તો V બરાબર W/Q. અહીંયા Q ને આપણે સૂત્રનો કરતા કરીએ તો Q બરાબર W/V. અને માટે Q બરાબર W એટલે કેટલા? 24 જૂલ upon V બરાબર 12 વોલ્ટ. 12 ને 24 એટલે કે Q બરાબર 2 જૂલ પ્રતિ વોલ્ટ. અને માટે Q બરાબર જૂલ પ્રતિ વોલ્ટની બદલીમાં આપણે શું લખીશું? કુલમ. અહીંયા વાહક પર 24 જૂલ કાર્ય કરવાથી 2 કુલમ વિદ્યુત ભાર વહન પામશે. મિત્રો બીજો ક્વેશ્ચન લઈ લઈએ. તો બીજો ક્વેશ્ચન શું છે આપણો? તો બીજો ક્વેશ્ચન છે આપણો કે 6 વોલ્ટની
બેટરી વડે 3 કુલમ વિદ્યુત ભાર વહન કરાવવા કેટલી ઊર્જા જરૂરી છે? અહીંયા 6 વોલ્ટની બેટરી એટલે કે અહીંયા V 6 વોલ્ટ 3 કુલમ વિદ્યુત ભાર એટલે કે Q બરાબર શું છે? 3 કુલમ. તો 3 કુલમ વિદ્યુત ભાર વહન કરાવવા કેટલી ઊર્જા? અહીંયા ઊર્જા છે એ કાર્યના સંદર્ભે વપરાયેલો શબ્દ છે એટલે અહીંયા આપણે શું શોધવાનું છે? W શોધવાનું છે. તો સૂત્ર શું મૂકીશું આપણે? V બરાબર W/Q. અહીંયા W એટલે કે કાર્ય એટલે કે ઊર્જા શોધવી છે તો W ને સૂત્ર કરીએ તો આ બંનેનો ગુણાકાર થશે V * Q. માટે W બરાબર V એટલે કેટલા? 6 વોલ્ટ ગુણ્યા Q એટલે કેટલા? 3 કુલમ. માટે W બરાબર 6 ધરીને 18 વોલ્ટ * કુલમ. અને માટે W બરાબર 18 વોલ્ટ * કુલમની બદલીમાં આપણે શું લખી શકીએ? જૂલ. સમજી ગયા મિત્રો? તો અહીંયા 6 વોલ્ટની બેટરી વડે 3 કુલમ વિદ્યુત ભાર વહન કરાવવા માટે 18 જૂલ જેટલી ઊર્જા જરૂરી બનશે મિત્રો. તો આવા ઘણા બધા ક્વેશ્ચનોનું તમે સોલ્યુશન કરી શકશો. થેન્ક યુ વેરી મચ.